આજે અહીં લુવારની મુલાકાતે આવ્યા છે અને જે બેગલેસ ડે અંતર્ગત વિવિધ કારીગરો વિશે માહિતી જે મેળવવાની છે. અહીં જે આ લુવાર છે ગાડલિયા લુવાર છે અને આ એમનો ડેરો છે જે રાજસ્થાનથી તેઓ અહીંથી સ્થળાંતર કરે છે, એક ગામથી બીજે ગામ જાય છે અને જે આ કામ કરે છે આ કામ એમને જે ઘડવાનું કામ એ લોકો આ રીતે કરતા હોય છે. લુવારના કામમાં સૌથી વધારે અહીં કોલસો અને અગ્નિની જરૂર હોય છે અને આના માટે એક આ નાનો બાબલો કામ કરે છે. ભાઈ આપણે સમજાવશો આને શું કહેવાય? બોલ બેટા, તું બોલ. દમણ કહેવાય. ચાલુ કર, કેવી રીતે ચાલુ થાય જુઓ. દમણ એટલે ફેફસા. આપણા શરીરમાં જેમ ફેફસા કામ કરે છે એ કામ અહીં દમણ કામ કરે છે, કારણ કે સતત એને હવા આપવી પડે છે અને એમાં ઓક્સિજન વાયુ જે અગ્નિને સળગવામાં મદદરૂપ થાય છે એ ઓક્સિજનને આપવાનું કામ આ લોકો આ રીતે દમણથી કરે છે. અને પછી કાકા આ જે ભાગ છે એને બહુ શોખીન બનાવેલો છે, આ ભાગને શું કહેવાય? નાઈયો. તો અહીં દમણથી આટલા સુધી હવા જવાના જે આ ભાગ છે એને નાઈયો કહેવાય ને. કેટલી સરસ આમ કલાત્મક રીતે શોખીન રીતે બનાવેલ છે. અહીં જુઓ તો અહીં અગ્નિ આ રીતે લોખંડને પીગળાવવાનું કામ અહીં અગ્નિ કરે છે. અહીં એમની જોડે કોલસો પડ્યો છે અને આ કાકા છે કે રાજસ્થાનથી આવી અને કામ કરી રહ્યા છે. કાકા આ ભાગને શું કહેવાય? એરણ કહેવાય. અને તમારા હાથમાં છે એને શું કહેવાય? હથોડી. તો અને આ બાજુમાં જે નાનું આમ ચમચાકારનું છે એને શું કહેવાય? એકલવાઈ કહેવાય. લો નાના નાના છોકરાઓને ખબર છે બેટા, શું કહેવાય? એકલવાઈ. સરસ. આ એકલવાઈ એટલે એકલી છે એમ એકલવાઈ એવું સરસ. અને એના બાજુમાં આ શું કહેવાય કાકા? આને ઘણ કહેવાય. પછી આને શું કહેવાય? કાકરની. એટલે કાકરણીનો શું ઉપયોગ થાય? દાંતડું. જે દાંતડાને જે પેલા કાકર કાઢવાના થાય એના માટે કાંઈ. બરાબર. અને એના સિવાય પેલો આ પડ્યું છે આને શું કહેવાય? સોપેણ કહેવાય. સરસ સરસ. જો આવા તાપની અંદર આ લોકો સખત મહેનત કરે છે અને આવી મહેનત કરી અને રોજીરોટી કમાતા હોય છે. ખરેખર આવા કારીગર વર્ગને ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આવા કારીગરના મહેનતને આપણે એમને ખરેખર એમના શ્રમનું મૂલ્ય સમજવું જોઈએ, એમના પર તે ગૌરવ રાખવું જોઈએ, એની માન મર્યાદા રાખવી જોઈએ, કારણ કે આ લોકો આવી મહેનત કરી અને આપણા જીવનમાં જે જરૂરી હોય છે એવી વસ્તુઓ ઘડી આપતા હોય છે. બિલકુલ. આ ભાઈ આપણને જે લુવાર હોય છે, લુવારની જોડે જે જે સાધન હોય છે એના વિશે સમજ આપે છે. મિત્ર, તમારું નામ શું છે? ભૈરવ. હા, ભૈરવભાઈ. ભૈરવભાઈ, આ તમારા હાથમાં શું છે? સોડસી. બરાબર. પછી પારેગનું. આનો ઉપયોગ શું થાય? ગાળો કરવા માટે એને પારેગનું કહેવાય. સરસ. પછી બીજું? સોફલ. આનો ઉપયોગ શું થાય? સફાઈ કરવા માટે. હા, રાસ ઉપર સફાઈ કરવા માટે. બરાબર. પછી હા, શેણો. બરાબર. એ બધા લોકો જોડે હોય છે શેણો. પછી કળશી વણાવવા. બરાબર. અરગતો. આને ઘસવા માટે અરગતો હોય છે. પછી હા, બરાબર. એટલે ગરમ હોય એને આપણે સીધા હાથથી ન પકડી કે એટલે આની મદદથી પકડીને પછી આ લોકો કામ કરતા હોય છે. કાકા, તમારું નામ શું છે? પ્રકાશભાઈ. પછી બીજા સાધનો બતાવો. પાટીનો શું ઉપયોગ થાય? સબૂતરા ઘડવા માટે. એટલે કેવી રીતે? શું ઘડવા માટે? હા હા હા, એ ઘડવા માટે. બરાબર. પછી સોફણ. અત્યારે વાંતળાઉ અનુપમ પ્રાથમિક શાળાના 6 થી 8ના વિદ્યાર્થીઓ ગૌશાળાની મુલાકાતે આવ્યા છે અને જે ગૌશાળામાં ગાયોનું પાલન પોષણ કેવી રીતે થાય, એનો ઉછેર કેવી રીતે થાય એના વિશે અહીં એમણે માહિતી મેળવી. આ ગૌશાળામાં 100 જેટલી ગાયો છે અને અહીં એક માણસ પણ રાખેલ છે જે જેમની સેવા ચાકરી કરે છે અને ગામ લોકોને અન્ય દાતાઓની મદદથી આ ગૌશાળો ચાલે છે. દૂર એમને ગાયોને ચોમાસામાં રોકાવા માટે શેડ બનાવેલ છે અને પાણી વગેરેની પણ વ્યવસ્થા અહીં કરેલ. અહીં ગાયોને ચારો નાખવા માટે આ ટાઈપની જે વ્યવસ્થા કરેલી છે અને એને ગૌશાળામાં અહીં આ ઘોડી જોવા મળી છે. તો આ ઘોડી જે છે
એ બીમાર ગાયને જ્યારે બીમાર હોય ત્યારે ઊભી થઈ શકતી ન હોય તો એને ઊભી કરવા માટેની આ ઘોડી છે અને એના માટે આ બાજુ એ ટાઈપની વ્યવસ્થા છે કે જે આ હેન્ડલ છે એને ફેરવી અને જુઓ અત્યારે એ નીચે જાય છે એવી રીતે જો એની ઉલટા ક્રમમાં હેન્ડલને ફેરવવામાં આવે તો એ ઘોડી ઉપર આવે છે અને બીમાર ગાયની સેવા માટે આ ઘોડીનો ઉપયોગ થાય છે. પછી એને ગાયને દૂર સુધી લઈ જવી હોય તો પણ એના માટે નીચે જે પૈડા નાખેલા છે જેની મદદથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરી શકાય છે. શ્રી વોંતડવ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અત્યારે કૌશલ્યના શિક્ષણ માટે અત્યારે પંચરની દુકાન ઉપર આવ્યા છે અને અહીં ટ્રેક્ટર જેને પંચર થયું છે. હવે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ કે આ જો પંચર થાય તો એને કઈ રીતે કાઢે છે. અને ભલાભાઈ અહીંના પંચર કાઢવાના કારીગર છે. ભલાભાઈ આ ટૂપ કયા ટાયરની છે? ટ્રેક્ટરનું પાછળનું ટાયર. પાછળનું ટાયર. અને તમારા જોડે જે છે હાથમાં છે એને શું કહેવાય? આ કારી કરવાનો અરગતો ઘસવીને. અરગતો એટલે ઘસવો પડે એમ ને? કઈ જગ્યાએ થોડું ઘસજો એટલે ખ્યાલ આવે વિદ્યાર્થીઓને. ગમે તે પંચર હોય ને એ જગ્યાએ એમ ઘસવું. એને ઘસવું એટલે આ કેમ ઘસવું પડે? કારીને ચોંટાડવા માટે. કારી ચોંટાડવા માટે. અને એના સિવાય બીજા કયા કયા સાધન આવે આમાં એ સમજાવજો. પેલી ટૂપ આવે પતલા. ટૂપ એટલે સોલ્યુશન માટેની ટૂપ આવે, બરાબર. એના સિવાય એના સિવાય પછી આ કારી લગાવી દેવાની. કારી લગાવવાની, બરાબર. પછી આ એવું ઘસી દેવાનું માથે. એટલે આ ઘસવાનું કારણ શું? આ શું ચોંટી જાય ગમે એટલે દબાણ આપવા માટે, બરાબર. કહેવાય ટોમી, ખોલવા માટે ટોમી. આટલી વસ્તુ છે. અને ભલાભાઈ આ બધું ટૂપલેસ માટે વસ્તુ એટલે ભલાભાઈ આખા દિવસમાં આમ સરેરાશ કેટલા તમારી જોડે ટાયર પંચર જે હોય રિપેર કરાવવા માટે આવતા હશે અંદાજિત? અંદાજે હોય 10 જેવા માણસો આવતા હોય છે. તો આની અંદર તમે લગભગ 200-300 રૂપિયા જેવી મજૂરી કમાતા હશો. સરસ, ધન્યવાદ. બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે શ્રી કુળદેવી ઓટો ગેરેજમાં અને અહીં બાઇક રિપેરિંગ થાય છે. તો બાઇક રિપેરિંગ વિશે વિદ્યાર્થીઓ માહિતી મેળવવા માટે અહીંયા આવ્યા છે. અત્યારે બાઇકનું રિપેરિંગ કરી રહ્યા છે મહેશભાઈ. મહેશભાઈ, આ તમે શાનું કામ કરી રહ્યા છો? એન્જિનનું. એટલે એન્જિનનું તમે બધું જ કામ તમને ફાવે છે એમ ને? અને એન્જિન જો નવું કરાવવું હોય તો કેટલો ખર્ચ આવે? 6,500 જેવો ખર્ચ આવે. એમાં જે પાર્ટ્સ છે તો અહીં દુકાન છે ને એની અંદર બધા પાર્ટ્સ પડ્યા છે. ભલાભાઈ, કયા કયા પાર્ટ્સ એન્જિનની અંદર આવે? આને શું કહેવાય એમ સમજાવજો. આને શું કહેવાય? આ ચેન ચક્ર આવે લાલનું. ચેન, હા, ચેન ચક્ર, બરાબર. પછી આ પિસ્ટન આવે. એમાં પિસ્ટન આવે, બરાબર. ફીટ આવે અને બ્લોક. એની અંદર બ્લોક ફીટ આવે. બ્લોક શું કામ કરે? આમ પિસ્ટન આવે એન્જિન મેન. એન્જિનનું જે, બરાબર. અને એની બાજુમાં આ શું છે? આ બેટરી. બેટરી એટલે જે એને લાઇટ ચાલુ કરવા માટે. એની બાજુમાં આ વસ્તુ શું છે? આ ચાવી લોક. એનો ચાવી એટલે ચાવી, બરાબર, લોક મારવા માટે, બરાબર. અને આ વસ્તુ શું છે? આ એલઈડી લાઇટ અંદર રજવાડા માટે. વધારે લાઇટ કરવી હોય તો પણ આવે. અને ભલાભાઈ, ચોમાસામાં એક ખાસ સમસ્યા આવતી હોય છે કે ચાલુ ન થાય બાઇક. તો એ સમયે શું કરવું જોઈએ? કે પલકમાં પાણીની થોડી ભરાવ શોર્ટ ના બી જાય ને. હા, હા, સાફ કરીને અંદર નાખો ચાલુ થઈ જાય. એટલે બરાબર. એટલે એની અંદર જે ભેજ ગયો હોય એને દૂર કરવા માટે અંદરથી કાઢી સાફ કરીને ફરીથી લગાવીએ તો આવી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો ભલાભાઈને આપણે પૂછી શકો છો. કોઈને પૂછવો છે ભાઈ? સરસ. તો જે જાણકારી આપી એનાથી બધા મિત્રો સંતુષ્ટ છે. અહીં સર્વિસ સ્ટેશનમાં આવ્યા છીએ અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટ્રેક્ટર હોય કે પછી જે બાઇક હોય વગેરેને જે સાફ કરવાનું હોય છે એના માટે ભલાભાઈ અહીં અત્યારે કામ કરી રહ્યા છે. ફૂલ પ્રેશરમાં પાણી આપે છે. એની મદદથી અહીં કામ થાય છે. તો આ પણ એક અગત્યનું કામ છે અને એમાંથી પણ ભલાભાઈ સારી એવી રોજગારી મેળવે છે. તો આ પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં માહિતી જે સર્વિસ સ્ટેશન વિશે પણ મેળવી. અણદાભાઈ, આખી વસ્તુને નામ શું કહેવાય? આને હવા ભરવા માટે, હવા ભરવા માટેની કોઠી. તો આમાં કેવી રીતે હવા ક્યાંથી અંદર જાય છે? એના વાઇસરથી. એનું જે આ બાજુમાં વાઇસર હોય છે એની મદદથી અંદર હવા જતી હોય છે, બરાબર. એનાથી અંદરથી વાઇસર. એટલે પ્રેશર એટલે પેલું ચાલુ કરવાથી પમ્પિંગ થાય એમ ને? એનાથી અંદર હવા જાય. હા, હા. અને અહીંયા જમ્પિંગ આવે.
જમ્પિંગ આવે હા, jumping એની અંદર અહીંયા પંપ લાગેલો હોય હમ વાઇસર હમ. તેને કારણે અંદર કોઠી પેક પછી કેટલી હવા ભરાઈ એનું છે ને આધારે ખબર પડે અને કોટો છે એટલે એનો પ્રેશર જે કોટો છે અહીંયા pressure એ પ્રેશર કોટામાં ખબર પડી જાય છે સો નીકળી થઈ ગઈ તો પછી ગેસ નું આપણે આવે ને હા હા એવું હાગી જ એનું વાઇસર આવે બરાબર આનંદાભાઈ તમારા હાથમાં છે સાધનને શું કહેવાય જેક કહેવાય જેક કહેવાય એટલે જેકનો શું ઉપયોગ થાય છે અંદર ગમે તે